નમસ્કાર, બ્રહ્માણી માર્થીજી. ગઈકાલે સાંજે આપણે એક ફોર્મ જાહેર કર્યું હતું વોટ્સએપના ગ્રુપમાં યુવા પસંદગી બાબતે. અત્યાર સુધીમાં 12 ફોર્મ આવી ચૂકેલા છે. જે લોકોએ ફોર્મ ભર્યા છે એમને પણ ખાસ વિનંતી કે તમારા ગામની અંદર કે તમારા સગા સંબંધીઓની અંદર આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ઉંમરલાયક છોકરો કે છોકરી કુંવારા હોય તો એમની જોડે આ ફોર્મ અવશ્ય ભરાવજો. જ્યારે ડિટેલ આવી જશે ત્યારે આપણે જે ડેડલાઇન આપેલી છે 26 તારીખે આપણે એ ડિટેલ શેર કરીશું. ફોટો જે તમારે અપલોડ કરવાનો છે, પહેલાં આપણે 5ની લિમિટ રાખી હતી કે 5 ફોટા તમે અપલોડ કરી શકો છો. હવે ફક્ત એક જ ફોટો કર્યો છે, એટલે તમારે હવે જે ફોર્મ ભરશે એમને ફક્ત એક જ ફોટો અપલોડ કરવાનો રહેશે. તો એ તમે પસંદ કરીને ફોટો અપલોડ કરશો. જે લોકોએ અગાઉ ફોર્મ ભરેલા છે, અત્યાર સુધીમાં જે લોકોએ ફોર્મ ભરી દીધેલા છે, એ લોકો પણ એડિટ કરી શકે છે. એ લિંક અત્યારે ખુલ્લી છે. ફરીથી તમે લિંક પર જશો તો એડિટ રિસ્પોન્સ બતાવશે. એની અંદર એડિટમાં જઈને તમારે ફોટો ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. હા, જેવું તમે એડિટ રિસ્પોન્સ પર જશો એટલે તમારે ફરીથી તમારું ગામ સિલેક્ટ કરવાનું આવશે. તો એ ગામ તમે સિલેક્ટ કરી લેશો, નહીં તો એ ફોર્મ પાછું સબમિટ નહીં થવા દે. તમારો જે આગળનો ડેટા હતો એ ડેટા પ્રમાણે આગળ વધવું પડશે. આશા રાખું છું કે આ વખતે દરેક ઉંમરલાયક છોકરા છોકરીઓ આ ફોર્મ ભરે. ઓનલાઈન ફોર્મ રાખવાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે દરેક યુવા છોકરા છોકરી જોડે અત્યારે હાલમાં મોબાઈલ હોય છે. ઘણીવાર ફોર્મ આપવાની વાત આવે છે ત્યારે ફોર્મ આપી શકતા નથી. તો આ વખતે ઘરે બેઠા બેઠા પણ તમે આ ફોર્મ ભરી શકો છો. ફોર્મની ડિટેલ આવી ગયા પછી આગળનો કાર્યક્રમ શું છે અને કેવી રીતે છે પછીથી જાહેર કરીશું. હા, પણ એટલું ચોક્કસ કહીશ કે આ વખતે જો સારી સંખ્યામાં ફોર્મ આવશે તો યુવા પસંદગી મેળાની પહેલાં આપણે ગેટ ટુગેધર પાર્ટીનું એક આયોજન કરીશું અને એના બાદ આપણે યુવા પસંદગી બાબતે તમારા સજેશન કેવા છે એ પણ વિચારીશું. ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવાનું છે એ ફરીથી એકવાર સમજાવી દઉં. જે લોકોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય અને નથી ફાવતું અથવા તો કોઈ અડચણ આવે છે તો એમને જે નંબર આપેલો છે 7490861557 એના પર કોલ કરીને માહિતી મેળવી લેવી. તો જુઓ, સૌથી પહેલાં તમારે જીવનસાથી પસંદગી ફોર્મ માટેની જે લિંક આપેલી છે લિંક પર ક્લિક કરવાનું રહેશે. એ લિંક પર ક્લિક કરશો એટલે બ્રાઉઝરની અંદર આ લિંક ઓપન થઈ જશે. અહીંયાથી તમારે તમારી ડિટેલ માટે તમારું મેલ આઈડી સિલેક્ટ કરવાનું રહેશે. જો મેલ આઈડી તમારું ફૂલ થઈ ગયું હશે તો તમારું ફોટો અપલોડ કરવા દેશે નહીં. હું આપણા જે સમાજનું જ મેલ આઈડી છે એનાથી આ ડેમો ફોર્મ ભરી રહી છું. ઉમેદવારનું નામ, દાખલા તરીકે હું અહીંયા મારું જ નામ લખું છું, નિરલ. ઉમેદવારના પિતાનું નામ વૈશ્વરભાઈ. ઉમેદવારના પિતાનો વ્યવસાય શોપકીપર. તમને જે લેંગ્વેજ ફાવે, ઇંગ્લિશ ફાવે તો ઇંગ્લિશ, ગુજરાતી ફાવે તો ગુજરાતી, જે પણ તમને ફાવતી હોય એ તમે લખી શકો છો. માતાનો વ્યવસાય હાઉસવાઈફ હોય તો હાઉસવાઈફ, ગુજરાતીમાં લખો તો ગૃહિણી તમે લખી શકો છો. કંઈ ના ફાવે અને તમારે જો વ્યવસાય આપવાની ઈચ્છા નથી તો તમે ડેશ કરી શકો છો. પિતાના વ્યવસાયની અંદર પણ તમને જો ખબર ના પડે તો છેવટે ખેડૂત પણ બતાવી શકો છો. જો પિતા હયાત ન હોય તો એમાં તમે ડેશ આપી શકો છો. માતાના વ્યવસાયમાં પણ એવું, જો માતા હયાત ના હોય તો એમાં પણ તમે ડેશ લખી શકો છો. જન્મ તારીખ માટે અહીંયા તમારી જન્મ તારીખ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ટાઈમલાઈન બતાવશે. એમાં સૌથી પહેલાં તમારે યર ઉપર ક્લિક કરવાનું. 2026 હું મારી લખું છું. 1987 તો સૌથી પહેલાં વર્ષ સિલેક્ટ કરીશું. અહીંયા મહિનો સિલેક્ટ કરવાનો છે. મારે માર્ચ મહિનો છે તો માર્ચ, અને 21 માર્ચ તો 21 માર્ચ ડેટ જેવી આવી જાય એવી જ આપણે એને સેટ કરીશું. યસ, અને એકવાર કન્ફર્મ કરી લઈશું. 21 માર્ચ 1987. ઉમેદવારનું વજન 85. ઉમેદવારની ઊંચાઈ 6 ઓલમોસ્ટ. જો ઉમેદવારની ઊંચાઈમાં તમને ચોક્કસ આઈડિયા ન હોય તો તમે એપ્રોક્સિમેટલી પણ લખી શકો છો. ઉમેદવારનો વ્યવસાય સર્વિસ કરતા હોય તો સર્વિસ, નોકરી ધંધો કરતા હોય તો બિઝનેસ તમે લખી શકો છો. વેપાર જે કંઈ કરતા હોય તમે બતાવી શકો છો. વ્યવસાય નથી કરતા અને સ્ટડી કરો છો તો તમે સ્ટડી પણ બતાવી શકો છો. ઉમેદવારની વાર્ષિક આવક એપ્રોક્સિમેટલી લખવાની હોય છે. હું અહીંયા 7 લાખ બતાવી દઉં છું ખાલી. અભ્યાસ તો તમે આ રીતે લખી શકો છો, બીકોમ ડેશ કરીને MBA. બહુ લાંબુ લખવાની જરૂર છે નહીં,
તમે શોર્ટમાં લખશો તો પણ ખ્યાલ આવી જશે. એટલે આ રીતે જ તમે શોર્ટમાં બતાવશો તો વધુ હિતાવહ છે. ઉમેદવારનું વૈવાહિક દરજ્જો, કુંવારા, છૂટાછેડા, વિદુર. અહીંયા હું કુંવારા તરીકે બતાવું છું. ગામ, તો અહીંયા તમારે ગામ સિલેક્ટ કરવાના આવશે. આ ગામ બધા જે આવી જાય એમાંથી તમે કક્કાવારી પ્રમાણે ગામ છે એટલે તમને સિલેક્ટ કરવામાં અનુકૂળતા રહેશે. સુંદરપુર સિલેક્ટ કરું છું. ઉમેદવારનું હાલનું સરનામું દિશોતર. પરિવારમાં કેટલા સભ્યો રહે છે? 7. ઉમેદવારનો મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર જે હોય એ તમારું નાખજો. હું અત્યારે આ ડમી મોબાઈલ નંબર મારો જે છે એ તમે બધા જાણો જ છો, પણ એમાં હું 10 આંકડા કોઈ બી ફિટ કરી દઉં છું. ઉમેદવારની વાલીનો મોબાઈલ નંબર, તો એ પણ તમે કોઈ બી 10 આંકડા તમારા જે રેગ્યુલર હોય એ તમે ફિટ કરી શકો છો. ફોટો અપલોડ કરવાનો આવે ત્યારે અહીંયા અપલોડ પર ક્લિક કરીશું. બ્રાઉઝ પર જઈશું. કેમેરામાં જઈને તમે તાજેતરનો ફોટો પાડવા માગતા હોય તો એ પણ પાડી શકો છો. દાખલા તરીકે હું અત્યારે તાજેતરનો જ મારો ફોટો પાડું છું. યસ, સેલ્ફી લીધી અને હવે આજ હું અપલોડ કરી રહ્યો છું. એ સિવાય પણ બીજું એક ઓપ્શન છે, ડ્રેગ ઓર ફાઇલ. ઓકે, ફરીથી એકવાર કન્ફર્મ કરીએ. બ્રાઉઝમાં જઈશું, ફોટો પાડું છું. યસ, અહીંયા જેવું આવી જાય એવું અહીંયા ઓકે પર ક્લિક કરીશું. ટાઈમ થોડું લેશે. જો તમારી નેટની સ્પીડ સારી હશે તો ફટાફટ અપલોડ થઈ જશે. મેં સેલ્ફી લીધી એટલે 3.9ની અંદર થયો. બીજું એક ઓપ્શન છે, આની અંદર તમે માનો કે તમારે કોઈ ફોટા પાડેલા હશે ને એમાંથી તમારે લેવો છે તો એ પણ તમે કરી શકો છો. દાખલા તરીકે હું આને ડિલીટ કરું છું, ફરીથી અપલોડ કરું છું. એડ ફાઇલમાં જઈશું, બ્રાઉઝરમાં જઈશું, ફોટો એન્ડ વિડીયોઝમાં જઈશું અને ગેલેરીમાં જે ફોટા પડે અહીંયા દક્ષ પ્રજાપતિનો જ ફોટો મેં હમણાં એક બનાવ્યો છે, એમનો એક ફોટો રાખું છું. તો જુઓ, અપલોડ થઈ ગયું. સજેશન, આ ફોર્મ બાબતે તમે કોઈ પણ સજેશન આપવા માગતા હોય તો તમે અહીંયા આપી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમે પણ આ ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી મેળવી શકશો. હા, જો તમારું ઈમેલ સ્ટોરેજ ફૂલ હશે કે ગૂગલ સ્ટોરેજ ફૂલ હશે તો આ ફોટો તમને અપલોડ નહીં કરવા દે. જો એવું બનતું હોય તો તમે બીજા કોઈ ફોનની માધ્યમથી પણ ઉપયોગ કરી શકો છો. એક ફોનમાંથી એક જ ફોર્મ ભરાશે. અન્ય કોઈનું ફોર્મ ભરવું હોય તો તમારે બીજા ફોનનો ઉપયોગ કરવો રહ્યો. આ ફોર્મની અંદર એડિટિંગ તમે 26 તારીખ સુધી કરી શકશો. આજે ફોર્મ ભર્યા પછી તમારે કોઈ બી ચેન્જીસ કરવો છે તો એ પણ તમે 26 તારીખ સુધી કરી શકો છો. ફોટો ચેન્જ કરવો હોય તો પણ, અને સર્વિસ રિલેટેડ કે તમારું નોકરી વ્યવસાય બાબતે પણ તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો. 26 તારીખ સુધીમાં જે બી ડિટેલ આવી હશે એ આપણે ડિટેલ સ્વરૂપે જાહેર કરીશું. બીજું, જે લોકોએ ફોર્મ ભરેલા છે એમને પણ ખાસ વિનંતી કે એકવાર ફરીથી એડિટની અંદર જઈને તમારા જે રિસ્પોન્સ છે ચેક કરી લેવા અને એની અંદર ફરીથી તમે ગામ સિલેક્ટ કરી અને તમારા ફોટા જો ચેન્જ કરવા હોય તો તમે કરી શકો છો. જે લોકોએ ફોર્મ ભર્યા છે એમને ખાસ વિનંતી કે એમના ગામની અંદર કે એમના પરિચિતની અંદર, સગા સંબંધીની અંદર જે પણ કુંવારા છોકરા છોકરીઓ છે એ લોકોના ફોર્મ અવશ્ય ભરાય એ બાબતની પણ આપણે તકેદારી રાખીશું. બીજા પણ જેટલા વડીલ મિત્રો અને સક્રિય સભ્યો છે એમને પણ ખાસ વિનંતી કે આ બાબતે સચેત રહે, સક્રિય રહે અને ગામની અંદર કોઈ પણ વ્યક્તિ, ઉંમરલાયક છોકરા છોકરીઓ, ખાસ કરીને 18 વર્ષથી ઉપરના જેટલા પણ છોકરા અને છોકરીઓ કુંવારા છે કે જેમના સંબંધ થયા નથી એ લોકોના અવશ્ય ફોર્મ ભરાય એ બાબતનું આપણે ધ્યાન રાખીશું. ફોટો એકવાર તમે પહેલો જે ફોટો સિલેક્ટ કર્યો છે એ ફોટો ડિલીટ નહીં કરી શકો, પણ તમને એવું લાગે છે કે મારે ચેન્જ કરવું છે તો તમે ફરીથી એ ફોટો બીજા નંબરના ફોટાની અંદર તમે અપલોડ કરી શકો છો. લાસ્ટમાં તમે જેવું સબમિટ બટન પર ક્લિક કરશો એટલે આ રીતનું તમારું ફોર્મ ફિલઅપનો મેસેજ આવી જશે કે જીવનસાથી પસંદગી ફોર્મ, વી હેવ રિસીવ્ડ યોર રજિસ્ટ્રેશન, ઇન્સર્ટ અધર ઇન્ફોર્મેશન હિયર. લાસ્ટમાં તમે એડિટ રિસ્પોન્સ પર જઈને એની અંદર ફરીથી ડિટેલ ચેક કરી શકો છો. અહીંયા મેં એક નવી વસ્તુ એડ કરી છે કે હવે તમારે કમ્પલસરી તમારું જે મેલ આઈડી છે કન્ફર્મ કરવું પડશે. અહીંયા ટિક માર્ક આપશો તો જ તમારું આગળ ફોર્મ સબમિટ થશે. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. માનો કે મારે બીજો ફોટો અપલોડ કરવો છે, ફરીથી અહીંયા એડ ફાઇલમાં જઈને કરીશ. ત્યારબાદ ફરીથી જુઓ, હું અહીંયા સબમિટ આપું છું, તમારું ફોર્મ ફરીથી સબમિટ થઈ ગયું. આ રીતે તમે 26 તારીખ સુધી કોઈ પણ ચેન્જીસ તમારે કરવાના છે તો તમે કરી શકો છો. ત્યારબાદ તમને કોઈ ચેન્જીસ કરવા મળશે નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખો. હવે જુઓ, એકવાર તમને ફરીથી બતાવું. આ ક્લોઝ કરી દઉં છું. ફરીથી હું આ ફોર્મની મેઇન લિંક ઉપર આવી ગયો અને આ લિંક ઉપરથી ફરીથી આપણે ત્યાં જઈએ. મારા મોબાઈલમાંથી જ મેં પ્રોસેસ કરેલી છે અને સેમ મેલ આઈડી હશે ત્યાં સુધી મને મારા મોબાઈલમાંથી એ જ રિસ્પોન્સ આવશે, બીજા કોઈનું ભરી નહીં શકું. તો જો આના પર જેવી ક્લિક કરી મેં આ લિંક ઉપર, ફરીથી
આ ફોર્મની ડિટેલ ઉપર મને લઈ જશે અને એડિટ યોર રિસ્પોન્સમાં આવશે. એટલે કે નવું હું ફોર્મ મારા ફોનમાંથી નહીં ભરી શકું,